ગુજરાતમાં વરસે વરસાદ, નવસારી, તાપી, ડાંગમાં પડી શકે છે વરસાદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ પડી શકે છે વરસાદ. 12 થી 14 જૂન દરમિયાન ફરીથી વરસાદી માહોલ જામશે. તો આગામી 7 દિવસ ગરમીનું પ્રમાણ રહેશે યથાવત. અલ નીનોની અસરથી રાજ્યમાં વધ્યું છે બફારાનું પ્રમાણ. હવામાન વિભાગે કરી છે આગાહી. તાપમાન 41 ડિગ્રી આસપાસ રહે તેવી શક્યતા. રાજકોટમાં પણ 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આથી 14 જૂન દરમિયાન દરિયાના પવનો બદલાશે અને ઊંચા મોજા ઉછળશે. અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા. કેરળમથી કર્ણાટક અને મુંબઈના ભાગો સુધીમાં 12 જૂન સુધી ચોમાસું પહોંચી શકે. 14 થી 16 જૂન સુધી ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં થઈ શકે છે વરસાદ. તો સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષાના ભાડામાં ₹100 વધારો કર્યો છે. સ્કૂલ વાનના ભાડામાં ₹200 વધારો કરવામાં આવ્યો છે. રિક્ષાના ભાડામાં 1 કિલોમીટર સુધીના ₹750થી વધારીને ₹850 કરાયા. સ્કૂલ વાનના ભાડામાં 1 કિલોમીટર સુધીના ₹1200થી વધારીને ₹1400 કરાયા. સીએનજીના ભાવ ₹88 થતાં ભાડામાં વધારો કરાયો. સીએનજીના ભાવમાં વધારો થતાં સ્કૂલ વર્ધી એસોસિએશને લીધો છે નિર્ણય. તો અરવલ્લીમાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન થયું. પીએમ મોદીની 12 વર્ષીય વિકાસ યાત્રા મુદ્દે યોજાઈ યાત્રા. સાંસદ, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો હાજર. સાંસદે પ્રધાનમંત્રીએ જિલ્લામાં કરાવેલા કામોને યાદ કર્યા. દિવ્ય દરબાર વિવાદ મુદ્દે આયોજક મંગેશ દેસાઈએ આપ્યું નિવેદન. કહ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં મંત્રોની તાકાત છે કે આવું શક્ય બને. ફરિયાદ કરવી હોય તો ધૂણતા લોકો સામે કરો. તો અમદાવાદના ચાંદલોડિયામાં મહાદેવનગરમાં મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. 12 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરવા માટે આશરે 40 મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી. કામગીરી 4 દિવસ સુધી ચાલે તેવી શક્યતા. કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ અને વિરોધ જોવા મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવારે નામાંકન ભર્યું છે. વિજય મુહૂર્તમાં 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. રાજુ શુક્લા, મુકેશ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા. જીતેન્દ્ર કંજારિયા, માનસી પરમારે ફોર્મ ભર્યું. સંખ્યાબળના આધારે 4 ઉમેદવારો થશે બિનહરીફ. રાજ્યના પોલીસ વડા GS મલિકે સંભાળ્યો છે ચાર્જ. રાજ્યના 41મા પોલીસ વડા બન્યા છે GS મલિક. ડોક્ટર KLN રાવે છોડ્યો ડીજીપી તરીકેનો ચાર્જ. થોડા સમય માટે GS મલિક પાસે જ રહેશે અમદાવાદ પોલીસ કમિશનરનો પણ ચાર્જ. તો ડીજીપી તરીકે ચાર્જ સંભાળતા જ એક્શનમાં આવ્યા છે GS મલિક. ચાર્જ સંભાળ્યા બાદ GS મલિકે યોજી મહત્વની બેઠક. પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થતાં સોશિયલ મીડિયા પર આપ્યો ખાસ સંદેશ. છેલ્લા 12 વર્ષે ગરીબ કલ્યાણના વર્ષો ગણાવી અનેક પરિવર્તનોના કેન્દ્રમાં ગરીબોના હિતને રાખ્યું હોવાનું જણાવ્યું. જનધન એકાઉન્ટ, DBT, સ્વચ્છ ભારત અને આયુષ્યમાન જેવી યોજનાઓનો તેમણે ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી મોદીના પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વતી વ્યક્ત કર્યો આભાર. જનધન, આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજનાનો કર્યો ઉલ્લેખ. કહ્યું યોજનાઓ થકી ગરીબ પરિવારોનું જીવન ધોરણ ઊંચું આવ્યું. તો સુરત અને ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો ડ્રગ્સની હેરાફેરી કરનાર સામે સુરત પોલીસની લાલ આંખ. ડ્રગ્સનું વેચાણ કરનાર પેડલરોને શોધી કાઢ્યા. કડોદરા, પલસાણા, કામરેજ અને પાલોદમાં સ્ટ્રાઇક. પોલીસે 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચની વાત કરીએ, જામા મસ્જિદને મારવામાં આવ્યું છે તાળું. પુરાતત્વ વિભાગે મસ્જિદને તાળા માર્યા છે. મસ્જિદની અંદર ગેરકાયદેસર વજૂખાના મામલે એક્શન લેવામાં આવ્યું છે. અગાઉ મસ્જિદને ફટકારવામાં આવી હતી નોટિસ. હવે મસ્જિદની અંદર રહેલા વજૂખાનાને તોડી દેવાયું. તો સુરતના અશ્વિની કુંવરમાં શ્રમિકોના મોત મુદ્દે કાર્યવાહીની માંગ. સ્મીમેર હોસ્પિટલ બહાર મૃતકોના પરિવારજનોનો વિરોધ. પોલીસ ફરિયાદમાં કંપનીના માલિકનું નામ ન હોવાનો ઉલ્લેખ. ફરિયાદમાં કંપનીના માલિકનું નામ દાખલ કરવાની માંગ કરાઈ.